સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત સર્જાયો છે। ટ્રિપલ અકસ્માતની ઘટના બની। મહાત્મા મંદિર પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો। બે કાર અને એક એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચવા પામી। બે વ્યક્તિ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે। કાર ચાલક નશો કરીને કાર ચલાવતો હોવાના અહેવાલ સામે આવ્યા છે। તો કાર ચાલક નશાની હાલતમાં હતો। અકસ્માતની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ મામલે તપાસ હાથ ધરાયું છે। બીજી તરફ મહાત્મા મંદિર પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની। બે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો। આસપાસના લોકો આવી પહોંચ્યા હતા। ઘટના પગલે લોકોના ટોળે એકઠા થયા। પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી। કાર ચાલક નશો કરીને કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે। કોઈ નશો કરીને વાહન હંકારતા હોય છે, જેના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બને છે। તો ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો। બે કાર અને એક એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો। પોલીસને જાણ થઈ। પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કાર ચાલક નશો કરીને કાર ચલાવતો હોવાનો પ્રાથમિક માહિતી સામે આવી।